ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુની કૃપામાં પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, જેમ બાપ પોતાના છોકરા પર દયાળુ છે તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે. ગીતશાસ્ત્ર 103 અને 13મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પિતાનો જે પ્રેમ, એ વાત્સલ્ય, સંભાળ, વાલ, લાગણી વગેરેનો અનુભવ કોને ન હોય. જો કે મા જે રીતે પોતાના સંતાનોને પ્રેમ પ્રદર્શિત કરી શકે છે, એમ પિતા કદાચ પ્રદર્શિત ના પણ કરે, પણ એનો મતલબ એ નથી કે તેઓ આપણને પ્રેમ નથી કરતા. એ તો અનુભવવું પડે, અહેસાસ કરવો પડે. આપણ બાળકોની ખુશી, સુખ, સગવડ, સાહેબી પણ કહી શકાય, એના માટે તેઓ સતત રાત દિવસ ઝઝૂમે પોતાનો શોખ, આરામ, સ્વપ્ન, આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ એ બધું ત્યજી આપણી ઈચ્છા પૂરી કરે, આપણા સ્વપ્ન પૂરા કરે. પોતે જૂના ફાટેલા કપડાં અને તૂટેલા અને સાંધેલા અને ઘસાયેલા ચપ્પલ અથવા તો પગરખા અથવા તો બૂટ પહેરી આપણને બ્રાન્ડેડ, કારણ કે અત્યારે તો આપણને ચાલુ ચીલા આઈટમો ગમતી નથી, એટલે બ્રાન્ડેડ વસ્તુ લઈ આપે કોઈ પણ ભોગે. એ પિતા સવારે વહેલા કામ પર જતા રહે અને રાત્રે આપણા સૂતા પછી ઘરે આવે, કારણ કે આખો દિવસ કામ હોય છે, અને એટલે આપણને એમ લાગે કે તેઓ આપણા માટે લાગણી નથી ધરાવતા. તો આ આપણી મૂર્ખતા છે. અને એક સેન્ટેન્સ બહુ જ પ્રચલિત છે, ખબર જ હશે, કે તમે મારા માટે શું કર્યું. આમ કહેતા પહેલા 1000 વાર વિચારજો, એમને કેટલું દુઃખ થતું હશે. તેમ છતાંય તેઓ સંતાન તરીકે આપણી પ્રત્યે એટલા જ દયાળુ અને પ્રેમાળ અને મમત્વથી વર્તશે. અને એટલે જ માતા પિતાનું સન્માન કરીએ. અને ઈશ્વરની આજ્ઞાઓ, 10 આજ્ઞાઓમાં પણ એનો સમાવેશ થયો છે. સંતાનો ગમે તેટલા નિષ્ઠુર બને, પણ મા બાપ કદી નિષ્ઠુર થતા નથી. કહેવત છે ને, સાંભળી જશે, કે છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર ન થાય. કેટલીક વાર આપણા ભલા માટે તેઓ આપણને તાત્કાલિન આપણને એવું લાગે કે બહુ અઘરું લાગે, અઘરા લાગતા સૂચનો, હુકમો, નિર્ણયો, આદેશો જણાવશે, ઠપકારશે, પણ શાંત ચિત્તે લાંબુ વિચારશો ને જોશો તો લાંબા ગાળે એ આપણા જ હિતમાં હશે. તો વિચારો, પૃથ્વી પરના મા બાપ આપણી આટલી કાળજી લે, તો આકાશમાંના આપણા પિતા આપણી કેટલી બધી કાળજી લેતા હશે. અને લે છે, લેતા હશે નહીં પણ લે છે. આત્મમંથન કરી જોશો તો ગણતા પાર નહીં આવે. પ્રતિ ક્ષણ, પ્રતિ દિન, પ્રતિ વર્ષ એ જે સંભાળને કાળજી ઈશ્વર લે છે, તો એ ગણતા પાર નહીં આવે. અને ધન્યતા પણ અનુભવશો કે આવા પ્રેમાળ ઈશ્વર પિતા આપણને પ્રાપ્ત થયા. અને માટે ગીત કરતાની સાથે આપણે પણ તેમના બાળકો તરીકે કહીએ કે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન.
ને બાળકો તરીકે આપણા પરમેશ્વર પિતાનું સાંભળીએ ને કહ્યું માનીએ. પ્રભુ આપણી સહાય કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે હંમેશા અમને પ્રેમ કરો છો, અમને સાચવો છો, અમારી સંભાળને કાળજી લો છો. માટે આભાર માનતા અમે પણ બાળકો તરીકે આપની સાથે શોભતું વર્તન કરીએ અને એટલા જ ઉમળકાથી આપના પ્રેમનો પ્રતિસાદ આપીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.